गुजरात के वडोदरा में म्यूनिसिपल कमिश्नर और स्थायी समिति के अध्यक्ष द्वारा मेयर को साइडलाइन किए जाने का मामला चर्चा में है। गुजरात के वडोदरा में भारतीय जनता पार्टी के नेता हमेशा ही किसी न किसी मामले, चर्चा और विवादों में रहते हैं। कुछ ऐसा ही विवाद कॉरपोरेशन के म्यूनिसिपल कमिश्नर और स्थायी समिति अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री द्वारा की जा रही गुटबाजी के चलते सामने आया है, जिसका वडोदरा की मेयर पिंकी सोनी ने विरोध किया है। दरअसल विश्वामित्री प्रोजेक्ट के निरीक्षण के लिए म्युनिसिपल कमिश्नर और स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री समय से पहले पहुंच गए, जिस पर मेयर पिंकी सोनी ने आपत्ति जताते हुए इस पर नाराजगी जताई है। मीडिया के साथ बातचीत के बाद मेयर पिंकी सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री समेत के जनप्रतिनिधियों को फौरन भारतीय जनता पार्टी के कार्यालय बुलाया गया और जब यह नेता कार्यालय से बाहर निकले तब उन्होंने इस मामले कुछ भी कहने से इनकार कर दिया। મેયરના પદની ગરિમા માટે થઈને પણ વડોદરા શહેરના એક નાગરિક તરીકે મેયર અહીંયા ભલે પછી બેઠેલું કોઈ પણ વ્યક્તિ હોય, પરંતુ તે વડોદરા શહેરનું પ્રથમ નાગરિક હોય, ત્યારે આપણે સૌએ વડોદરા શહેરના સૌ નાગરિકોએ એક સરખી પ્રતિબદ્ધતાથી મેયરના સ્થાનની ગરિમા જાળવતા જ હોઈએ છીએ। હવે આ જે પણ થયું છે એ કેમ કરવામાં આવ્યું છે તે તો એ લોકો જ એનો જવાબ આપી શકે। એકચ્યુઅલી જે વોર્ડ નંબર 15ના કાઉન્સિલરશ્રી દ્વારા મહાનગરના નાણાંની રજૂઆત કરવામાં આવી હતી, એમની રજૂઆતના શરૂઆતમાં જ મારા દ્વારા કહેવામાં આવ્યું કે આપણે જ્યારે સભા પૂરી થાય છે ત્યારે અહીંયાથી સાથે જઈ અને વિઝિટ કરીએ છીએ અને આ જે પણ ઘટના એ દિવસે બની છે તે મારા દ્વારા આવું કહેવાયા બાદ બની છે અને મેં જ્યારે સભાના અધ્યક્ષ સ્થાનેથી એવું કીધું હોય કે હું આ વિઝિટ કરું છું સભા પૂર્ણ થયા પછી, એટલે મારે વિઝિટ કરવાની જ હતી અને અમે અહીંયાથી જ બધા સાથે જ ઉતરીને વિઝિટ કરવા ગયા છે। એટલે હું નથી માનતી કે એવું કંઈ કારણ હોઈ શકે। અત્યાર સુધી જ્યારે પણ મેયર અને કમિશનરની બેઠક થતી હોય, 5 પદાધિકારીઓ હોય, વડોદરા શહેરના વિકાસલક્ષી હોય કે કોઈ પણ કામગીરી હોય, ત્યારે આ રીતની બેઠકો થતી હોય છે, એકબીજાને ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે, પરંતુ ખબર નહીં કેમ આ રીતનું કોઈ આયોજન કરવાથી કે કોઈ વિષયમાં ચર્ચા કરવાનું ટાળતા હોય એવું મને અનુભવાયું છે અત્યાર સુધી। એટલે બની શકે કે કોઈ કોમર્સ ગ્રેજ્યુએટ કે કોઈ માસ્ટર ગ્રેજ્યુએટ એટલે કે ડબલ ગ્રેજ્યુએટ છે અને કોઈ આઈએએસ છે, તો બની શકે કે કદાચ એજ્યુકેશનના લેવલમાં આઈએએસ કે ડૉક્ટર જેટલું આપણે એજ્યુકેટેડ ન હોવાથી કદાચ વાત કરવામાં સુગમતા ન રહી શકે એવું હોઈ શકે। ગઈકાલે મારા દ્વારા જે વિઝિટનું આયોજન કરવામાં આવ્યું અને મેં તો મારા લેવલથી મેયરની ઓફિસમાંથી બધા જ જેટલા પણ લોકોને કરવાના થતા હોય આ બધાને ફોન કરીને અને જે રીતે માહિતી આપવાની થતી હોય આપવામાં આવી છે, પરંતુ તેમના દ્વારા મને માહિતી આપવામાં કેમ નથી આવી રહી કોઈ પણ વિઝિટ અંગેની, એનો જવાબ તો માત્ર ને માત્ર જે વિઝિટ કરી રહ્યા હોય અથવા વિઝિટનું આયોજન કરી રહ્યા હોય એ લોકો જ આપી શકે।